જય માતાજી, કેમ છો ભાઈ? મજામાં જશો તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો જો ત્રણ ઉપર થઈ ગયો, 4 વાગવા આવી જશે અને આપણે બપોર પછી બ્લોગ ચાલુ કર્યો છે. બપોર પહેલાં નવરાઈ નથી અને હર્ષને પૂરવાની કવરાવાનું કામકાજ લે એટલે પૂરું થઈ જાય. એટલે બ્લોગ કાંઈ આપણે બનાવ્યો નતો બપોર પહેલાં ને બપોર પછી ચાલુ કર્યો છે. તે 4 વાગવામાં થોડીક વાર છે તો એ આપણે બ્લોગ ચાલુ કર્યો છે. અને જો હર્ષને પૂરવાને એ ક્યારના જાગી જા અને એને જો મસ્તના કપડાં અને તેલ એવું નાખીને મસ્તના તૈયાર કરી દીધા છે અને ખવડાવી લીધું છે. એ બે વાર રમે છે અને અમે ખાધું છે. ધૂરીબેન આવ્યા છે તો ધૂરીબેને ખાધું. રોંઢા એમ કહીને, રોંઢા કહેવાય એમ. તો જો અમે ખાઈને જો અહીંયા વાસણ કાઢ્યા છે. તો વાસણ ધોવાના છે વારે. તો હર્ષને પૂરાને બે વાર રમીને ત્યાં હું વાસણ પહેલાં ધોઈ નાખું. વાસણ ધોવાઈ ગયા છે અને વાસણ જારીમાં ફૂકવી જવું ને હજી મારે થોડુંક કામ છે. પાણી ભરવાનું છે, ગોળા વિસળીને ભરવાના છે. તો ગોળા વિસળીને ભરી લઈ. કામ મારે ખૂટે જ નહીં આખો દી. બપોર પછી 4 વાગ્યા પછી કામ કરવાનું હોય તે નકરું કામ સાંજ સુધી. તો પાણી ભરવાનું છે, વાહિંદું કરવાનું છે અને અરસાટું મકાઈ બાફવા મૂકી છે. એ મકાઈ જોવા જાવી છે, ગેસ ઉપર છે. અને હા, એક મસ્તની વાત છે, એ અમારી બજારે છે ને મસ્તનું કામકાજ ચાલે છે. અને પેલા અમે ડેલાને બહાર રમવા જતા ને ત્યાં ધૂળ ઉડતી ને તો એ હવે ધૂળ નહીં ઉડે, કેમ કે ત્યાં છે ને પેલા ચોકા પાથરે છે. તો આગળ ઘડીક ખમીને ધૂરીબેન બતાવવા જાય તમને. તો બ્લોગમાં બન્યા રહેજો, કન્ટિન્યુ મજા આવશે. તો જો અમે પહેલાં જ્યારે બજારમાં રમવા આવતા હતા તે બજારમાં ચોકા આવી ગયા છે. જો ગોળા વિસરી નાખવાના, પાણી પી લઈએ આપણે મોટર ચાલુ કરી. જો વરસાદ ઝીણો ઝીણો ચાલુ કરી દીધું. જો અમારા હસબન્ડનું કામ જો એવા તો તમારા છોકરા નહીં કરતા. નાખવાનું કામ જો તો જો ફાઇનલી અમારી ધૂરીબેને અમારી બજાર બતાવી. તમને કેવી લાગી કોમેન્ટ કરજો. ને ધૂરીને જે વાવડ્યું એવું ઓલું કર્યું છે, કોઈ ઓલું ન કરતા જો એને બતાવ્યું છે. અને પછી આપણે એ કામકાજ ચોકા પાથરવાનું પૂરું થઈ જાય ને પછી આપણે હરખાઈથી ચેરી બતાવશું. અને જો આપણે પાણી ભરી લીધું છે અને ગાવું પાઈ લીધું ને મસ્ત નિરણ નાખી દીધી. ને હવે આપણે છે ને આ બતાવો, આ લાઈનમાં પોદળા છે ને એ બધા આપણે નાખવાના છે ઉકળે એમ નહીં, આમ લાઈન દેખાય. તો આ આપણે બધા પોદળા નાખવાના છે પણ છે ને આ બધા આવી જાવ. એટલું કામ કર્યું ને તો આમાં પૂરા બેન રોવા મળ્યા છે ને ઘડીક એને રેમતે ચડાવીએ. આપણું ઘડીક રેમતે ચડાવીએ ને પછી પૂરવાને આગળ કૂવાનો ટાઈમ થઈ જાય. આપણે ઉઈ જાય 5-6 વાગે તો ઉઈ જાય. પછી જ્યાં થોડુંક કામ છે એ કરી નાખશું. વાહિંદા કરવાના છે એ તો પછી કરશું. મકાઈ બફાઈ ગઈ છે, આપણે જોઈને હર્ષભાઈને આપી દઈએ. બફાઈ ગઈ હોય ને તો ક્યારના ઉતાવળા થાય છે, મમ ખાવું. જો અમે ધાબે આવ્યા મસ્તનો પવન ખાવા અને થોડુંક કામ છું ને થોડુંક બાકી છે ને પૂરવા કવરાવા માંડી એટલે ઘડીક એને રેંતા ચડાવી. ને જો મકાઈ ફાઇનલી મારી બફાઈ ગઈ છે અને હર્ષભાઈને ક્યારના ઉતાવળા થઈશ ને તો એને ખવડાવેલી. જગે છે ગરમ છે હજી બેજા હાલો. હા, તને દેવાનું છે. ધાબે આવ્યા ને ઝીણો વરસાદ ચાલુ છે એટલે મજા આવે છે. અને અમારા ગામનો નજારો એકવાર જોઈ લો તમે. ઓલા બ્લોગમાં બતાવ્યો તો આ બ્લોગમાં જોઈ લો તમે કેવો લાગે. ઓલા ડુંગરા બાજુ છે ને એ બાજુ વરસાદ જો ચાલુ છે. ત્યાં અમે ગૌશાળા જતા ને ગૌશાળા જો આ બાજુ આવેલી છે. બતાવ્યું તો થોડી જે બડા वाला दिखा दे रहा है ना वो गौशाला वाला.
અમારું ગામ કેવડું મોટું છે, ખાલી આ બતા એટલું જ નથી. જો તમારી જો આ જે મંદિર બતાય ને અમારું ભોળાનાથ મંદિર છે. ઝરમર ઝરમર જો આવી રહ્યું છે. પૂરવાને બહુ ભાવે છે પણ દાંત નથી સવરાતા નથી ડોડા. અને ઝીણો ઝીણો વરસાદ છે ને એટલે આમ મજા તો આવે છે પણ આ બેનને છે ને મજા નથી આવતી. ઘડીએ ઘડીએ રોવે અને હાલો પૂરું થોડી નીચે વહી જાય. ચાલો નીચે આવી જાવ ને. ચાલો ચલે. હે નીચે આવી જાવ ને. આ હું નીચે આવી જાવ નથી જાવ. હર્ષને નીચે ન જાવ. તું એકલો રે અમે જઈએ અમને વરસાદ લાગે હો. આમ વરસાદ આવે માથે તો આમ પલ્લી ગયું માથું બેનનું માથું જો. જો વાદળ ચલો નીચે આવી જાય જો બધું આમ થઈ ગયું. ભીનું ભીનું થઈ ગયું. હાલો ડોડો લઈ ગયો. બેન તો પી જો ફાઇનલી અમે બજારે આવી જશે અને બજારે કામ કરતા મજૂરો છે ને વયા જાય ને પછી અમે બહાર આવ્યા અને પેલા કામ કરતા હતા ને એટલે મેં ધૂરી મોકલી હતી. ધૂરી અત્યારે હું તમને બતાવી દઉં અમારી બજાર જોઈને. જોધી વલ્લા મને દેખાય ને ત્યાં કામ પોઈગું છે હજી. જો આ પેડા છે. હા તો અહીંયા પોઈગું આ કામ અને હજી જામ બાકી છે. મોટા ઢગલા પર આ ઢગલા દેખાય ને વલ્લી અહીંયા જો થોડા થોડા દેખાય ને ત્યાં સોકા પાથરેલા છે. પેલા આવેલા છે ને એટલું બાકી હતું ને અત્યારે પૂરું કરે છે. હજી જો એટલા ચોકા પડ્યા છે. આ 4-5 ટ્રેક્ટરમાં ખાલી એટલા જ આવ્યા. હાલો આપણે બજારે આવે પૂરવાના પૂરાઈ દીધી પછી રાંધું પપ્પા આવી ગયા ને વાડીએ નિરણ લેવા ગયા પછી આવે પછી પૂરવાને રાખ્યું હતા. થોડુંક રાંધ્યું હતું થોડુંક રાંધવાનું બાકી હતું ને પછી રાંધ્યું અને અત્યારે તો વારો કરીને ત્યારના હોઈ ગયા. બે વાર મોડા તો પૂરવાને હોઈ ગઈ અને હર્ષ તો હોઈ ગયો છે. બસ આપણે વિડીયો અહીં સુધી રાખવી તો આશા છે કે તમને મારો વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.